તમારા કોઈ કઝિન્સ હશે, કોઈ ફ્રેન્ડ્સ હશે કે જે તમારી જ એજ ગ્રુપના હશે, જે એ બી કદાચ આઈટી નો બીજી જગ્યાએ કોર્સ કરતા હશે તો બીજી કોઈ ડિગ્રી કરે, એનું ને તમારું જ્યારે કમ્પેરિઝન તમે કરો છો, નોલેજ વાઇઝ શું ડિફરન્સ જોવો છો, લર્નિંગ વાઇઝ શું ડિફરન્સ જોવો છો, અને અર્નિંગ વાઇઝ શું ડિફરન્સ જોવો છો? જે કરે છે લાઈક બીટેક ની બધા કરે છે મારા જેટલા ફ્રેન્ડ્સ, ફરક એ રીતનો પડે છે કે પહેલા તો અર્નિંગ તો એમ મોસ્ટલી હોતું જ નથી, કેમ કે આખો દિવસ એમનો કોલેજ ની અંદર જતો હોય છે. નોલેજ વાઇઝ એમ કહીએ કે એમને ટેકનિકલ નોલેજ એટલે કે થિયરિટિકલ નોલેજ તો છે બટ પ્રેક્ટિકલ નોલેજ નથી. એટલે ફોર એક્ઝામ્પલ હું એમને કહું કે ભાઈ આ વસ્તુ કરવાની છે, કઈ રીતે થાય, તો એ કહી દેશે, બટ કરી બતાવ તો નહીં કરી શકે. આપણે એમ કહેવાય ને થિયરિટિકલ નોલેજ છે બટ પ્રેક્ટિકલ નોલેજ ના. જોબની અંદર એમને જોબ ગોતવી હોય તો થોડુંક પ્રેક્ટિકલ નોલેજ જોઈએ, કે જે હું પોતે બી બધાને સજેસ્ટ કરતો રહેતો હોઉં. બીઓક ની અંદર કરેલું છે, જોબ કરું છું, જોબ કરતો હતો અને ફ્રીલાન્સિંગ કરું છું, તો એક્સપિરિયન્સ જે મળ્યો હોય કોલેજમાંથી નહીં બધા નોકરીમાં, તો હું બી બધાને કહેતો રહેતો હોઉં કે યાર થોડા ઘણા પ્રોજેક્ટ્સ બનાવો તો જોબ મળશે, નકર મળશે જ નહીં.